નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમીરગઢના ખારા ઇકબાલગઢને જોડતા બનાસ નદી પરના બ્રિજના અધૂરા અને ગુણવત્તા વિનાના કામ સામે સ્થાનિકો લાલઘૂમ। છેલ્લા 3 મહિનાથી જ બ્રિજ બંધ રહેતા આસપાસથી 10 થી વધુ ગામના લોકોને ભારે મુશ્કેલીઓ માથે ચોમાસું છતાં પુલની કામગીરી અધૂરી હોવાથી લોકોએ હોબાળો મચાવતા અધિકારીઓ દોડતા થયા। બ્રિજના નિર્માણની કામગીરી માટે 62 દિવસની સમયમર્યાદા બાદ વધુ 1 મહિનાનો કોન્ટ્રાક્ટરે સમય માંગ્યો, છતાં કામ અઘરું। આરએનબીના અધિકારી સ્થળ પર પહોંચતા લોકોએ કામની ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવી વર્ક ઓર્ડરની કોપી માંગી। અધિકારીએ નિયમ મુજબ કામ થતું હોવાનું કહેતા લોકોએ પિલ્લર તોડી માત્ર 1 ઇંચ અંદર નાખેલી ખિલાસરી બતાવતા રવાના થયા। ઇકબાલગઢ ખારા બ્રિજ ઉપર આવેલ બનાસ બ્રિજ રિપેરિંગ માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। એ બ્રિજમાં બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટ માટે સલામતીના ભાગરૂપે જાહેરનામું પાડી ઉપરથી આપણે ટ્રાફિક વાહન વ્યવહાર બંધ કરેલો હતો। જે કામગીરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની કામગીરી પૂરી થયેલ છે। હવે એના ઉપર વેરિંગ કોટની કામગીરી બાકી છે। વેરિંગ કોટની કામગીરી કરી ત્યારબાદ એના ઉપર લોડ ટેસ્ટ કરી અને લગભગ અંદાજિત 1 વીકમાં આવા આપણે આ બ્રિજ ઉપરથી ફરીથી ટ્રાફિક વાહન વ્યવહાર શરૂ કરી શકીએ। કેટલા દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો? બ્રિજ આપણે 62 દિવસ માટે બંધ કર્યો હતો। એના પછી જે બાદ ત્યારે એ સમય દરમિયાન આપણે કામગીરી કરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની। શું કારણસર આટલી લંબાઈ ખેંચવી પડી? લંબાઈ એટલે આમાં એક ટેકનિકલ કાળજી રાખીને કરવા જેવું કામ છે। આખું બ્રિજનું સુપરસ્ટ્રક્ચર લિફ્ટિંગ કરી ત્યારબાદ એમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવાની હોય છે। એટલે એના સલામતીના ભાગરૂપે આપણે બ્રિજ ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખ્યો। 15 થી વધુ ગામોનો આક્ષેપ છે કે માત્ર 1 ઇંચ જ સળિયા અંદર નાખવામાં આવે છે પિલ્લરની અંદર। એ ખોટી વાત છે। ખોટી વાત નથી સાહેબ, સાચી વાત છે। કામગીરી ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ જ થઈ રહી છે। નથી થઈ રહ્યું, નથી થઈ રહ્યું। હજુ કેટલો સમય લાગશે તમારા અંતે? એક અઠવાડિયામાં આપણે પ્રયત્ન કરીએ છીએ કે એક અઠવાડિયામાં બ્રિજ ઉપરથી સાહેબ ભ્રષ્ટાચાર સાબિત થશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? તો સામે જે રીતે સરકારના આદેશ મુજબ કડક પગલાં લેવામાં। રજૂઆત એક જ હતી કે 62 દિવસ માટે કામ બંધ કરવામાં આવેલું તો ઇકબાલગઢથી ખારા બનાસ નદીનો બ્રિજ, જેને 62 દિવસ પૂર્ણ થયા છતાં ફીર 30 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું, પણ છતાં આજ દિન સુધી કામ પૂર્ણ થયું નથી। જેથી કરી અને અમે આજુબાજુના 500 માણસો દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને ધ્યાને લેતા અમને મૌલિકભાઈ પટેલને બોલાવેલા। મૌલિક પટેલ હાજર રહેલા આરએનબીમાંથી, અને જે કોન્ટ્રાક્ટરની બેદરકારી એમના આગળ અમે રજૂ કરી અને કોન્ટ્રાક્ટરને એ લોકો થોડુંક છાવરવાની પ્રયત્ન કરી રહ્યા હતા, પણ છતાં બી એમને મૌખિક ઠપકો આપ્યો છે। હવે લેખિતમાં તો શું આપે છે એ, અને સળિયા કે જે પ્રોટેક્શન દિવાલના સળિયા 1 ઇંચ થી 1.5 ઇંચ અંદર નાખી અને ડ્રિલિંગ કરી અને ઉપર માલ નાખી દીધો છે, જેથી કરી અને કોઈ વાહનની ટક્કર લાગશે, કોઈ બાઇકની ટક્કર લાગશે, કોઈ માણસ ટેકો લઈને ઉભો રહેશે તો એ પ્રોટેક્શન દિવાલ નદીમાં પડશે અને મોટું સંકટ ઊભું થશે। એની અમે જાણ કરી છે મૌલિકભાઈને। હવે આગળની કાર્યવાહી શું અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે એ જોઈ રહ્યું। ઇકબાલગઢના બનાસ નદી ઉપર પુલ બની રહ્યો છે। ઇકબાલગઢ અને બાલુંદ્રાની વચ્ચે બનાસ નદીના પુલ ઉપર જે કામકાજ ચાલુ છે, પણ એ ગોપાલ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે। કલેક્ટરશ્રીના આદેશ મુજબ 62 દિવસમાં કામ પૂર્ણ કરવાનું હતું। એમને ટેન્ડરની અંદર જાહેરાત કરી કે 62 દિવસમાં કામ પૂર્ણ થશે। 62ની જગ્યાએ આજે 95 દિવસ થયા, પણ છતાં કામનું પૂર્ણાહુતિ થઈ નથી। અને આજે સાહેબ આવ્યા હતા એ કે હજી અઠવાડિયામાં તમારું કામ પૂરું કરશે એવું કહીને ગયા છે। અને જે અહીંયા કામ ચાલુ રહે, આજે આમ જનતા પબ્લિક 500 થી 1000 માણસો આજે પુલ ઉપર આવ્યા હતા। એમને જોયું કે પુલની સાઈડો બને છે, એમ કે સાહેબ કેટલા ઇંચ સરિયા નાખ્યા, એટલે કે 6 ઇંચ, અને અંદર કેમિકલ ભર્યું। જયારે એક પુલ તોડીને એમને બતાવ્યું તો એ સરિયો 1 ઇંચ થી 1.5 ઇંચ જ હતો અને કોઈ કેમિકલ બેમિકલ કશું હતું નહીં। એટલે સરકાર સાહેબશ્રીને કહેવાનું થાય કે આ કામ યોગ્ય કરે, એવું ટેન્ડરને લગતું કામ કરે એવું સારું, અને તાત્કાલિક પૂરું કરે એવી પરતેવી દેવા। મારું કહેવાનું એક થાય છે કે જ્યારે આ ચોમાસાનો ટાઈમ આવી ગયો, 4 મહિનાનો ટાઈમ આવી ગયો છે, ચોમાસું નદીમાં ચાલુ થઈ જશે, પબ્લિકને આવવા જવામાં ખૂબ તકલીફ પડશે અને છોકરોને ભણવામાં બહુ તકલીફ પડશે। તેના માટે સરોવર આપણે અંડરબ્રિજ નીચે થઈને જવું પડે, ત્યાં પાણી ભરાઈ જાય છે, તો અહીંયાને બાળકોને જવા માટે ભણવામાં ખૂબ તકલીફ થાય છે। એના માટે એ લોકો પુલ એક ઝડપથી ચાલુ કરે અને કામગીરી બહુ ખરાબ અંદર સાઈડમાં જે પિલ્લર ભરાય છે એમાં ખરાબ કરી છે, સરિયા 1 જ ઇંચ નાખ્યા છે, તો રૂબરૂ એને કામ સારું કરી અને સરસ રીતે થાય એવી રીતના કામ અમે ગામ લોકો માગણી કરીએ છીએ। અધિકારીને એમને રૂબરૂ બતાવી દીધું, એમને એક પિલર તોડીને પણ બતાવ્યું, તો એમાં 1 જ ઇંચ સરિયા નાખેલા છે, એમાં રૂબરૂ એમને બતાવ્યું, એમને એ લોકોએ કોઈ કીધું નહીં, કોન્ટ્રાક્ટરને પણ કોઈ વાત કરી નથી એ લોકોએ, પણ એમને એમ કીધું કે આ રીતે જ કામ થશે। એમને કોઈ એને હેડક્વાર્ટર બીજું કોઈ બતાવ્યું નથી। એમને કીધું કે 7 દિવસમાં ચાલુ થઈ જશે, પણ ચાલુ થાય ઝડપથી ચાલુ થાય એવી મારી માગણી છે અને કામ સારું થાય એવી મારી માગણી છે। માગણી છે અધિકારીને પોતે એમને એમ કીધું કે કડક કોન્ટ્રાક્ટરની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।